આપણા ટેક રિલેટેડ વિડીયો વધુ હોય છે તો ઘણા બધા મિત્રોનો એવો ક્વેશ્ચન હોય છે કે રમેશભાઈ આપણે પાવર બેંક લેવી હોય તો કઈ લેવાય. તો મિત્રો હું અટાણ સુધી તો એમઆઈની 20,000 mAh પાવર બેંક વાપરતો જે 20 વોટના સ્પીડવાળી હોય. તો મારે આઈફોન 15 પ્રો મેક્સ માટે મેં લીધી છે અટાણે એમઆઈની પાવર બેંક 4i. તો આ 4i નું નવું મોડલ છે અને આની હારે એક C2C કેબલ પણ આવે છે. તો મને તો એમઆઈની પાવર બેંક જ વધારે સુટેબલ લાગે છે કારણ કે આની લાઈફ પણ ઝાઝી હોય અને આની બિલ્ડ ક્વોલિટી પણ બેસ્ટ આવે છે. 20,000 mAhની કેપેસિટી આવે છે. તો આપણે જે ફોન વાપરીએ આઈફોન 15 પ્રો મેક્સ એ 4 ફેર ઇઝીલી આમાંથી ચાર્જ થઈ જશે અને ફાસ્ટ સ્પીડ પણ મળશે. તો અને હું લગભગ મને સાંભળે ને 5 વર્ષથી હું એમઆઈની જ પાવર બેંક વાપરું છું. તો એમઆઈની પાવર બેંક આપણને વધુ સુટેબલ લાગી અને એમઆઈની પાવર બેંકની ક્વોલિટી પણ બેસ્ટ આવે છે. આ પાવર બેંકમાં આપણને 2 USB પોર્ટ મળશે અને એક ટાઈપ C પોર્ટ મળશે. ટાઈપ C પોર્ટમાંથી આપણને 33 વોટની સ્પીડ મળશે. મિત્રો અહીંયા એક બટન આપેલું છે, એ બટનને તમે પ્રેસ કરશો એટલે તમારી પાવર બેંક ઓન થઈ જશે અને અહીંયા ચાર્જિંગ ઇન્ડિકેટર પણ આપેલા છે. મિત્રો પાવર બેંક તો ઘણી બધી કંપનીની આવતી હોય છે અને સસ્તામાં વધારે mAhની કેપેસિટી વાળી પણ આવતી હોય છે. પણ અમુક પાવર બેંક એવી હોય છે લઈ અને તમે એરપોર્ટ ઉપર ટ્રાવેલિંગ ન કરી શકો અને આ એમઆઈની પાવર બેંક એવી છે કે એરપોર્ટ ઉપર પણ સુટેબલ છે. મિત્રો આ પાવર બેંકની પ્રાઇસની વાત કરીએ તો 1800 થી 2000ની આજુબાજુ આની પ્રાઇસ છે. હવે આ પાવર બેંક તમારે લેવી હોય તો મારી ઇન્સ્ટાની બાયોમાં મારો એમેઝોન સ્ટોર છે, ત્યાંથી તમે ઓર્ડર કરી શકો.